વિક્રમ સંવત 2080 અષાઢ સુદ અષ્ટમી આપણા મંડળના પ્યારા ભજન પ્રકાશ દાસ સ્વામીની 20મી પુણ્યતિથિ છે. આ અષાઢ સુદ આઠમ એમની પુણ્યતિથિ છે. તારીખ 14/7/2024 રવિવાર. શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળ ધામ દ્વારા ચાલતી રવિ સભા ભજન પ્રકાશ હોલમાં સ્ટેજમાં બિરાજમાન વાલા વાલા લીલા વસ્ત્રો પહેરીને બેઠેલા અને કેસરી વસ્ત્ર પહેરીને બેઠેલા બંને મહારાજો, નાના મહારાજ, આવો નજીક થઈએ. ભાગ 56 તૂટેલું ચંપલ. જિંદગીની એક ભૂલ માણસને ઘણું બધું શીખવી જાય છે. છતાં ઘણું બધું શીખેલો માણસ પણ ભૂલ કરી જાય છે. જિંદગીની એક ભૂલ માણસને ઘણું બધું શીખવી જાય છે. જિંદગીની એક જ ભૂલ માણસને ઘણું બધું શીખવી જાય છે. છતાં ઘણું બધું શીખેલો માણસ પણ પાછો ભૂલ કરી જાય છે. પાછી વળી ભૂલ એને થાય છે. જિંદગીની એક ભૂલ ઘણું બધું શીખવી જાય. જિંદગીની એક ભૂલ ઘણું બધું શીખવી જાય. જિંદગીની એક જ ભૂલ ઘણું બધું શીખવી જાય. જિંદગીની એક જ ભૂલ ઘણું બધું શીખવી જાય. છતાં ઘણું બધું શીખેલો, છતાં ઘણું બધું શીખેલો, છતાં ઘણું બધું શીખેલો, છતાં ઘણું બધું શીખેલો, જ્ઞાન ભૂલ કરી જાય, જ્ઞાન ભૂલ કરી જાય, જ્ઞાન ભૂલ કરી જાય, જ્ઞાન ભૂલ કરી જાય. વાલા ભક્તો, એક હતા બકુલભાઈ અને એના ધર્મપત્નીને એને એક દીકરો હતો વિક્રાંત, એનું નામ હતું. બધા હારે રહેતા. આ કોરોના કાળ ગયો ને ત્યારબાદ લોકડાઉન તો પૂરું થઈ ગયું, પણ એમની જિંદગીનું લોકડાઉન હજુ એ પત્યું નહોતું. કેમ કે પહેલાં નોકરી ગઈ, પછી ઘરની આર્થિક સ્થિતિ હાવ નબળી થઈ, બહુ મુશ્કેલીઓ પડવા માંડી. હવે તો ઘર ચલાવવાના સાંસા પડવા લાગ્યા. અનને અને દાંતને વેર થયું. જીવવાના બધા રસ્તાઓ ધીરે 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 બંધ થઈ રહ્યા હોય એવું એ બકુલભાઈને લાગવા માંડ્યું. એવું હોય નહીં, કાંઈક ને કાંઈક રસ્તો તો પરમેશ્વર ખોલે, પણ જેને પરમેશ્વરનો આશરો નહીં, સાધુનો સંગ નહીં, આવા માણસો આવી વિપત્તિ વેળાએ બહુ મૂંઝાતા હોય છે. સત્સંગને આશરે જે રહ્યા છે ને એ જ બધા હિંમતભેર કપરા કાળને ઓળંગે છે. જીવનમાં સત્સંગનો આશરો અતિ આવશ્યક છે. આને સત્સંગ નહોતો, બહુ મૂંઝાણો. ગરીબાઈ ભોરડો લઈ ગયેલી, અને ગરીબાઈમાં સ્થિર રહેવું અને નબળા ઘાટ ન થવા દેવા અને પ્રામાણિક પ્રયત્નો કરીને ગરીબાઈમાંથી બહાર આવવું એ એક કપરું કામ છે. ગરીબાઈ ખતરનાક બલા છે. એ તો જેણે ગરીબાઈ વેઠી હોય એને જ ખબર હોય, રઘુવીર મહારાજ, કે વો ક્યા ચીજ હૈ. દિવાળી ઉપર બધાના છોકરા ફટાકડા ફોડતા હોય અને આપણા છોકરા બેઠા બેઠા વિલા મોઢે જોતા હોય, એની પાસે ટીલડી ન હોય. આ ગરીબાઈ. અને છોકરો આવીને જ્યારે માતા પિતા પાસે રડે કે મા મને ટીલડીની ડબલી લઈ દો ને, એની માં કે બેટા ખાડો પૂરવા નથી, ટીલડીની ડબલી ક્યાંથી લાવવી. ગરીબાઈ બહુ બુરી બલા છે.
ગરીબાઈ જેવું દુઃખ નથી આ દુનિયામાં હજી ગરીબાઈ જેવું દુઃખ નથી આ દુનિયામાં કોઈ. જ્ઞાન એ તો એ જ જાણે જેને ગરીબાઈ હોય. હજી જ્ઞાન એ તો એ જ જાણે કે જેને ગરીબાઈ હોય. ધર્મદેવ અને ભક્તિ માતાએ ગરીબાઈ ફીલ કરી હતી. આપણામાંથી ઘણાએ ગરીબાઈ ફીલ કરી છે. એક ભક્તે મને વાત કરેલી ને એ સાંભળીને મને હજી નથી ભૂલાતી. વાત કરતી પેલા એનો ચહેરો ગમગીન હતો, ઉદાસ ચહેરે, આંખોમાં જળજળિયા, અને એ કે મને ગુરુજી એક પ્રાયચિત આપો. મેં કે શું? મને કે અમારે બહુ ગરીબાઈ હતી, કાંઈ ખાવા ન મળે, ઘરે ભૂખ બહુ લાગે. પછી હું મંદિર જાઉં, મંદિરમાં કોઈ હોય નહીં, ગામડા ગામનું મંદિર. ઠાકોરજીની દિવેટનો ડબલો ખોલી એમાંથી થોડીક દિવેટો લઈને હું ચૂસું કેશ. મેં મંદિરમાં ઠાકોરજીને દીવો કરવાની દિવેટનું ઘી ચૂસ્યું છે, મેં પાપ કર્યું છે, ગુરુજી મને માફ કરો. મને હૃદય હાવ ખીન થઈ ગયું, રડાઈ એવું થઈ ગયું. મેં કીધું ભાઈ, ભગવાનને પ્રાર્થના કરું છું તને માફ કરશે, આમાં તારો વાંક નથી. બુભુક્ષુ કિમ ન કરોતિ પાપમ. ભૂખ્યો માણા હું પાપ ન કરે. છપનીઓ કાળ પડ્યો ને, તમે નહીં માનો. અમુક લૂંટારૂ ટોળકીઓ આવી, એને રાતે લોકોના ઢોર ચોર્યા. ભેંસ બાંધી હોય ઉપાડી જાય અને વગડામાં લઈ જઈને એની પાસે બીજું સાધન નહીં, પથરા મારી મારીને એને મારે ને પછી એનું માંસ ખાય. બુભુક્ષુ કિમ ન કરોતિ પાપમ. આમ દેહ ટકાયો એ તો ઠીક છે, પણ ત્યાં સુધીની ઘટના ઘટેલી. તાજા જન્મેલા પોતાના બાળકનું માંસ ખાઈને માં જીવતી રહી હતી. બરફમાં પ્લેન તૂટી ગયું હતું તો હકીકત એ બની હતી કે એમાં ધીમે ધીમે ભૂખના માર્યા જે મરતા જાય, મરી જાય અને બીજા જીવતા ખાતા જાય, એમ અમુક જીવા. આ તો આપણે છે ને એવી વિપત્તિ જોઈ નથી, આ બાપાની કૃપાથી. એટલે છે ને મોઢા આપણા બહુ આમ હોશમાં છે, બાકી રોતાય ન આવડે. ઝીણું એવું ડાસું થઈ જાય જો ગરીબાઈ ભોરડો લેતો. આ તો મહારાજની, આ સાધુની કૃપા છે, એના આશીર્વાદ છે, તે ઘરે દાણાના ઢગલા છે. બાકી છે ને ઇથોપિયામાં ને અમુક જગ્યાએ કાળ પડે છે ને, આટલું ખાવા મળે. આપણા ચાંદ્રાયણમાં તો ઘણું સારું મળે છે. આપણા ચાંદ્રાયણમાં કાંઈ હાડક્યાન પહાડા દેખાવા માંડતા નથી. છપ્પનીયો કાળ પડ્યો ત્યારે રાજસ્થાનમાં 20 વર્ષના એક યુવાનનો ફોટો મેં જોયો, 80 વર્ષનો લાગે. એની ઉંમર 20 જ વર્ષની. એક પહાડા દેખાય, ભૂખને મારે હજારો માણા મરી ગયા. એવા લોકો કાળ કર્મને વિવશ થઈને તપ કરે છે, પણ કોઈ પ્રાણ પ્યારા પ્રભુને પ્રસન્ન કરવા જરાય દેહને કારહો દેતા નથી, જરાય તપ કરતા નથી. પપલાવીને દેહને પોચા પેંડા જેવો કરીને હાંસવી રાખે છે. અને જેણે ભગવાન મેળવવાની મનમાં વાત નક્કી કરી લીધી હોય એ તો કાંઈક ને કાંઈક ભગવાનને માટે ભજન, કીર્તન, કથા, વાર્તા, તપ, ધર્મ, નિયમ કરે ને કરે. એમાં દેહને મનને કારહો આવે, ભી આવે તો પણ ગણે નહીં, મંડ્યો રે. મંડ્યો રે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે જેઠ મહિનામાં બધા ઢોર ચાંદરાની કરે,
હોય નહીં શું નાખે. એમાંય અમુક લોકોને ઢોર ઝાઝા હોય, ઘરની ખેતી ન હોય, ચારીને ઢોરને બચારાને જીવાડતા હોય. જેઠ મહિનામાં ક્યાંય ખડ ઘાસ હોય નહીં. થોડું થોડું કાંઈક ઉગ્યું હોય, કાંઈકથી પૂળો મળે તો નાખે. રોજનું એટલું મળે. જેને રોજનું મણ, 1.5 મણ, 2 મણ ખાવા જોઈએ એને 1 કિલો 2 કિલો એ જ હાંજ પાડવાની. આપણે જોજો બધા એક ચાંદરાણી કરીશું ને ત્યાં તો અમે ચાંદરાણી કર્યું એમ કહેશું. ચાંદરાણી તો આપણે ઢોર હતા ને તેથી બહુ સારા કર્યા હતા. હવે આવા મંદિરમાં બોલબાલા જ્યાં છે ત્યાં કેવા ચાંદરાણી થાય. આપણો ગોળોય કોકને માર્યો હોય બઠ્ઠો પડી જાય. મલગલ ઘીણ હાકલ લસબસ હોય. હોય સારી વાત છે. જુદું જુદું ટેસ્ટફુલ ખાવાનું તો ટળે. ગોળો ખાઈને રસાદ સ્વાદ તો ટળે. વારે વારે આખો દિવસ જે તે શિંગદાણા કાજુ ફલાણું ઢીકણું મોઢમ ગાલગેન મમળાય મળે કરીએ એવા ખોટા રસા સ્વાદિયા સ્વભાવ તો ન પાડીએ. એ તો ભલું. પણ કાળ પડે, ગરીબાઈ ભરડો લઈ લે, તેથી એ ભાઈની, એના ધર્મપત્નીની, એના નાના નાના છોકરાની જે દુર્દશા હોય એ જોઈ ન જાય. ભક્તિ માતા ચોધારા આંસુડે રડતા હતા અને ધર્મદાદાને એમ કહેતા હતા, હું ખાવું, તમને હું ખવડાવું, કાંઈ ઘરમાં નથી, કાંઈક તો ઉપાય કરો. ભગવાન જેવા ભગવાન સર્વોપરી સ્વામિનારાયણના માતા પિતાએ આ ગરીબાઈના દુઃખ વેઠા છે. બીજે ત્રીજે દિવસે એને ખાવા મળતું અને એ પણ શાક પાંદડું, લાડવા નહીં. આપણે જોઈ છે એવી ગરીબાઈ? ઘણા કોઈ દિવસ એક ટક નથી ચૂક્યા તોય દેકારો કરે છે કે મારો ધંધો હરખો હાલતો નથી ને મારે આમ થતું નથી. ભાઈ ઘણું સારું છે. લહેર કરીને ગરીબાઈ જેવું દુઃખ નથી આ દુનિયામાં કાંઈ. જ્ઞાન એ તો એ જ જાણે જેને ગરીબાઈ હોય. એક દિવસ આખરે આ બકુલભાઈ થાક્યા. ગરીબાઈમાં દિવસો ટૂંકા કરતા કરતા હિંમત હાર્યા, નેગેટિવ થઈ ગયા અને છેલ્લો નિર્ણય કરીને ઘરની બહાર પગ મૂક્યો. કાંઈ પણ કહ્યા વગર પોતાના પતિને ઘર બહાર જતા જોઈને પત્નીએ પાછળથી પૂછ્યું, હે ક્યાં જાવ છો? કંઈ નહીં, આ તો ચંપલ તૂટી ગયું છે ને, જરા હંધાવતો આવું, નોકરી માટે તપાસ કરતો. સારું. બકુલભાઈ દરરોજ કામકાજ માટે નીકળતા. કોઈ દી સારો હોય તો મજૂરી મળતી, નહીં તો નદી કિનારે બેસીને ખારસિંગ ખાઈને પાણી પી લેતા. આજે પણ ખારસિંગનું પડીકું લીધું 2-5 પૈસાનું. નદી કિનારે બેસીને ધીરે ધીરે એક પછી એક શિંગદાણાને ખાતા ખાતા હાવ ખાલી પેટમાં કાંઈક શાંતિ વળી. પડીકો ખાલી થયો અને ખાલી થયેલા પડીકાના કાગળમાં છપાયેલ એક ન્યૂઝપેપર ઉપર નજર ફરવા લાગી. એમાં લખ્યું હતું, આર્થિક તંગીથી કંટાળીને એક આધેડે નદીમાં આત્મહત્યા કરી. બકુલભાઈની નજર નદીમાં જ ગઈ. સામે પુલ હતો એનામાં જ ગઈ. પેપરમાં આ વાત આવી એનાથી એને પ્રેરણા મળી કે આ રીતે પડીને ગુજરી જવાય. હા, એક ગયા અને પછી તરત જ ઉઠીને પુલ તરફ આગળ વધ્યા. જ્યારે તે પુલની બરોબર મધ્યમાં આવ્યા ત્યારે છેલ્લે પુત્ર, એનો દીકરો વિક્રાંત અને પોતાની પત્નીનો ચહેરો સામે દેખાયો તો ખરો, પરંતુ એણે તો બંનેને અનાથ મૂકીને પણ આત્મહત્યા કરવાનું નક્કી જ કરી લીધું હતું. પછી કેડ જેટલી પુલની ઊંચી પાળી એના ઉપર એણે એક પગ ઊંચો કરીને મૂક્યો. ત્યાં જ એક નાનો છોકરો અચાનક જ બકુલભાઈની પાસે આવ્યો ને બોલ્યો, અંકલ અંકલ, તમારું ચંપલ તૂટી ગયું છે ને અંકલ, લાવો હું હાંધી દઉં. એકાએક
આ છોકરો આવી ગયો, ડિસ્ટર્બ થઈ ગયો. બકુલભાઈ ઘોર અંધકારમાંથી બહાર આવ્યા, પગ નીચે કર્યો. સામે પોતાના પુત્ર જેવડો જ એક છોકરો ઉભેલો જોઈ બકુલભાઈની આંખમાંથી દડ દડ આંસુ પડવા લાગ્યા. અંકલ, તમે રડો છો કેમ? કઈ નહીં બેટા, લાવો તમારું ચપ્પલ હાંધી દો. બેટા, મારી પાસે પૈસા નથી. અરે એમાં શું, પૈસા પછી આપજો, પણ આમ તૂટેલું ચંપલ અંકલ થોડું પહેરાય, લાવ લાવ. એમ કહીને બકુલભાઈનું ચંપલ લઈ છોકરો તેને સાંધવા લાગ્યો અને એક જૂનું ચંપલ બકુલભાઈને થોડી વાર પહેરવા માટે આપ્યું. બકુલભાઈ તે ચંપલ પહેરી થોડી સેકન્ડ પહેલાના ભૂતકાળમાં સરી પડ્યા અને પોતે ખરેખર શું કરવા જઈ રહ્યા હતા તેનું તેને ભાન થયું. તે અત્યારે આ છોકરાને કારણે જ આત્મહત્યાના માર્ગેથી પાછા વળ્યા હતા. થોડી વાર બાદ છોકરો કહે, લો અંકલ તમારું ચંપલ. હવે 2 વર્ષ સુધી આ ચંપલને કંઈ થાય તો મને કહેજો. તેણે બકુલભાઈના ચંપલને જ નહીં પરંતુ એમની જિંદગીને પણ હાંધી દીધી. વાલા, તૂટેલી આ જિંદગીને સાંધે એવા જ્ઞાન. તૂટેલી આ જિંદગીને સાંધે એવા જ્ઞાન. આ દુનિયામાં જવલ્લે જ, આ દુનિયામાં જવલ્લે હોય કોઈક મહાન સંતો, હોય કોઈક મહાન, હોય કોઈક મહાન સંતો, હોય કોઈક મહાન. હો તૂટેલી આ જિંદગીને સાંધે એવા જ્ઞાન. તૂટેલી આ જિંદગીને સાંધે એવા જ્ઞાન. આ દુનિયામાં જવલ્લે, આ દુનિયામાં જવલ્લે હોય કોઈક મહાન સંતો, હોય કોઈક મહાન. હોય કોઈક મહાન સંતો. અમે નરસંડામાં ભણતા હતા. અમારી પરિસ્થિતિ એ વખતની હું બહુ યાદ નહીં કરતો, પણ બહુ કફોડી હતી. હવે રોટલી ને પાણી ખાતા, પછી જાજુ નહીં કહેતો. ને એ વખતે આપણા વલ્લભભાઈ વાનાણી, શામજીભાઈ વાનાણી, પ્રેમજીભાઈ વાનાણી, તણીભાઈ, એના બાપા હતા જયરામ દાદા વાનાણી. એ કંઈક કપાસનો વેપાર કરતા ને એમાં પૈસા કમાણેલા ને એ નરસંડામાં આવ્યા અને આવીને અમારા ગુરુને કહેવા માંડ્યા, હું જોઈશ તમારે બોલો. અમારા ગુરુ તો એવા ત્યાગી હતા, કંઈ નહીં કે. મેં કીધું, બાપા કો નથી અહીં કાંઈ, હું અહીં ઊભેલો. મેં કીધું કાંઈક મગાવે તો સારું. પછી મેં કીધું, ગુરુજી આપણે તો કાંઈ છે નહીં. તો કે સારું. અમારા ગુરુજીને એવી ટેવ હતી, કોઈ કહે ને કે મને કંઈક સેવા બતાવો તો એમ કે 250 ગ્રામ હાકર લેતા હોય, 250 ગ્રામ સારું 500 ગ્રામ લેતા હોય, પૂજામાં ધરાવે. કંઈ માગવાની ટેવ નહીં, ફરાળ કરીને જીવે, જે આવે એ ખાઈને ભજન કરે. પછી મેં કીધું આપણે જરૂર છે. જયરામ દાદા કે બોલો ને. તો કેવું કરો, એક કટ્ટો ચોખાનો, એક કટ્ટો દાળનો, એક ડબ્બો તેલ એવું લાવી દો. અરે વધારે કહો તો અમારા ગુરુ કે ના ના ના. મેં કીધું પણ આજ કેટલા દી હાલે? પછી આપણે તો બોલાય નહીં ગુરુજી આગળ, કાંઈ બોલ્યા નહીં. પછી એ પ્રમાણે દાદા ગામમાં જઈને લઈ આવ્યા. એ વાત અમને જિંદગીમાં ભૂલાય નહીં. બકુલભાઈ
આ છોકરાએ જે કામ કર્યું એનાથી બહુ ખુશ થઈ ગયા. બેટા, વાહ, સરસ કર્યું છે હો તે. હવે કહે કે કેટલા થયા? અરે અંકલ, તમારી પાસે પૈસા જ નથી તો મને શું આપશો? પણ તમને કહું અંકલ, કહું કે ને, ગમે તે થાય અંકલ, પણ આ રીતે આ પુલ ઉપર બીજી વાર જિંદગીમાં ક્યારેય આવતા નહીં. મારે બસ એટલું જ જોઈએ છે, ચંપલ હાંધ્યાની કિંમત આટલી કે આ પુલ ઉપર આ રીતે હવે તમે ક્યારેય ન આવતા. આત્મઘાત કરવો નહીં કોઈ પણ કારણે ક્યાં. આત્મઘાત કરવાથી કદી જ્ઞાન સુખી ન થવા, જ્ઞાન સુખી ન થવા. બકુલભાઈ હાથ જોડે કે આ બાળક નહીં, આ તો બાલકૃષ્ણ પરમાત્મા છે. આભારવાશ થઈ તેમના પગમાં રહેલું તે છોકરાએ થોડી વાર પહેરવા આપેલું, તેનું તૂટેલું ચંપલ તેને પાછું આપ્યું અને પૂછ્યું કે બેટા, તું સરસ ચંપલ સાંધે છે તો આ તારા જૂના ચંપલને કેમ નથી હાંધી લેતો? અંકલ, એ મારા પપ્પાની યાદગીરી છે. એવું કહા. એટલું કહેતા જ એ છોકરાની બંને આંખમાંથી દડ 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 આંસુ માંડ્યા ચાલવા. અરે બેટા, કેમ કેમ તું રડવા લાગ્યો? તારા પપ્પા? અંકલ, 10 દિવસ પહેલા જ આજ નદીના આજ પુલ ઉપરથી કૂદીને મારા પપ્પાએ આત્મહત્યા કરી છે. તેમના એક પગનું આ તૂટેલું ચંપલ અહીં આ પુલ ઉપર રહી ગયું હતું. અંકલ, આ પુલ પર કેટલાય આવે છે અને પોતાની જિંદગી ટૂંકાવી દે છે. એના પરિવારને અપાર દુઃખમાં મૂકીને પોતે એકલા સુખી થવા ચાલ્યા જાય છે. પણ અંકલ, એમને ક્યાં ખબર હોય છે કે આવી રીતે આત્મઘાત કર્યા પછી ઉપર અપાર દુઃખ ભોગવવાનું થાય છે. સુખી નથી થઈ જવાતું આત્મઘાત કર્યા પછી. જ્ઞાન આત્મઘાતી જીવ મર્યા પછી અપાર ઉપર દુખી થાય જ છે. નથી થતો ઉદ્ધાર. કેમ જે દુઃખ તો હવને હવના કર્મના ફળ રૂપે આવે છે. આત્મઘાત કરવાથી કર્મ બળી જતા નથી, દુઃખ ટળી જતું નથી, ક્યાંક બીજે ભોગવવું પડે છે. માટે મરવું એ સર્વથા ખોટું છે. અંકલ, આ ઘટના પછી મને એમ થયું કે હું અહીં જ આમ તેમ ફરતો રહીશ ને કોઈ પણ આત્મહત્યા કરવા માટે આ પુલ ઉપર આવે તો હું તેને બચાવવા માટે મથતો રહીશ. કોઈની તૂટેલી જિંદગીને ફરી સાંધી આપવાનો પ્રયત્ન કરીશ. બકુલ કાકા એને સાંભળ્યા પછી પોતાની ભૂલ સમજી ચૂક્યા હતા. શાંતિથી છોકરામાં ભગવાનના દર્શન કરીને બકુલભાઈ ઘરે ગયા. ઉજળ થતું ઘર બચી ગયું. થોડા સમયમાં આર્થિક સ્થિતિ સુધરી ગઈ. લીલા લહેર થઈ ગયા. મરી ગયા હોત તો ઉપાધિ મોટી થઈ જાત. ધીરજ રાખો, દુઃખને સહન કરો, ભગવાનનો આશરો રાખો. ઘણું બધું દેવા માટે દુઃખ આવ્યું હોય છે. એ વાતને સમજીને દુઃખ શું શીખવાડવા માંગે છે એ શીખી લઈએ બસ. માણસ સિવાય કોઈ પ્રાણી આત્મહત્યા કરતું નથી. જિંદગી કે મોત સ્વૈચ્છિક નહીં, કુદરતી જ હોય છે. પણ એ વાત માણસ કરતા પ્રાણીઓ વધુ સમજે છે.
બિંદાસ હસો, હસો હસો. શું ગમ છે જિંદગીમાં? ટેન્શન કોને કમ છે? સારું યા ખરાબ કેવલ એક ભ્રમ છે. જિંદગીનું નામ જ કભી ખુશી કભી ગમ છે. જિંદગીની ચાલ લાઈન. તું જિંદગીને જીવે જા મેરે યાર, તું જિંદગીને જીવે જા. બધું સમજવાની કોશિશ ના કર. ચાલતા સમય સાથે તું પણ ચાલ. ઊભો ન રે, ચાલ. સમયને બદલવાની કોશિશ ના કર. દિલ ખોલીને તું શ્વાસ લે, પૂરા શ્વાસ લે. અંદર ને અંદર ગુંગળાયા ના કર. કેટલીક વાતો ઈશ્વર પર છોડી દે. છે ને મહારાજ? કેટલીક વાતો વાલા મહારાજ પર છોડી દે. તું બધું જાતે જ ઉકેલવાની કોશિશ ના કર. જય સ્વામિનારાયણ.